नमस्कार ખેડૂત મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું અને ઠંડી હવે ક્યારે ચાલુ થશે। તો મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાની છે ને ગુજરાતની અંદર ચોમાસાનું એક છેલ્લું માવઠું ક્યારે આવશે। તો મિત્રો આજનો વિડીયો મિત્રો વાત કરવાના છે। તો વિડીયો ઉપર ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ મિત્રો કરી દો અને ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આજના વિડીયો મિત્રો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો દ્વારકા છે, ઓખા છે જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ઓખા જેવા વિસ્તારમાં હજી એક માવઠા આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અને ત્યાં ઠંડીવાળું વાતાવરણ પણ વધારેમાં વધારે સર્જાવાનું છે મિત્રો। અને દિવાળી આજુબાજુ મિત્રો માવઠું આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। દિવાળી પહેલાં ઓખા વિસ્તારમાં માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। વાત કરીએ કે હવે સિસિલ છે, પોરબંદર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક દિવાળી પહેલાં માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને ભાનવડ છે, કુટિયાના છે, કચ્છ છે, કેશોદ, ભારગોલ, વેરાવદર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક દિવાળી પહેલાં માવઠું આવી શકે છે મિત્રો। જૂનાગઢ છે, વિસાવદર જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને દિવાળી સુધીમાં એક માવઠું પણ આવી શકે છે મિત્રો। તુલસીશ્યામ છે, કોડીનોર છે, ઉના છે, રાજુલા છે, મહુવા જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે મિત્રો। વાત કરીએ કે હવે કુંડલા છે મિત્રો, અમરેલી છે જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડી પડવાવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રો। ગોંડલ છે, જેતપુર જેવા વિસ્તારમાં પણ વાતાવરણ ઠંડીવાળું સર્જાઈ શકે છે તે પણ શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ હવે જસદણ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો પણ ખૂબ જ ઠંડી પડી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે હવે જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી છે, બોટાદ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ખૂબ જ ઠંડી પડી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। મોરબી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો અત્યારથી ઠંડી પડવાવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રો। અને દિવાળી પહેલાં મિત્રો એક માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે મિત્રો। વાત કરીએ કે હવે અલંગ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। અલંગ છે, તળાજા, પાલીતાણા, ભાવનગર, ખડસોલિયા, સોનગઢ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો એક મોટું માવઠું આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને દિવાળી બેસતા વર્ષમાં પણ એક માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે મિત્રો। અને વાત કરીએ કે હવે રાજપુર જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે મિત્રો। 8 થી 10 દિવસની અંદર માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે લીંબડી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે અને મિત્રો નાસિયાવર જેવા નલ સરોવર જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે મિત્રો। વાત કરીએ કે હવે અહેમદાબાદ છે, મહેસાણા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેનો મતલબ થાય છે કે મિત્રો ત્યાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે મિત્રો। અને દિવાળી પહેલાં માવઠું આવી શકે છે, છેલ્લું માવઠું દિવાળી પહેલાં આવી શકે। અને તારાપુર જેવા વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ અને આનંદ જેવા વિસ્તારમાં મિત્રો એક માવઠું આવી શકે છે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે આપણે ખંભાત જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો એક માવઠું આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે હવે અંબોજ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને વાત કરીએ કે મિત્રો હવે બારડોલી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક માવઠું આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે સુરત જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ એક મિત્રો માવઠું આવી શકે તેવું પણ સંભાવના દર્શાવવામાં આવ્યું છે મિત્રો। વલસાડ જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે વાડા છે, પાકઘર છે, દામનું જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। વાત કરીએ કે હવે નાળિયા છે, માતાનો મઢ છે અને માંડવી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો એક માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને મિત્રો જોઈ શકો છો અહીંયા ગાંધીધામ જેવા વિસ્તારમાં મિત્રો એક માવઠું આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો। અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને આવા અવનવા સમાચાર માટે સબસ્ક્રાઇબ કરતા રહેજો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।